ગુડ મોર્નિંગ. મજામાં છો ને બાળકો? આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળ, જેમાં પાઠ નંબર 4 એક વિડીયો આપણે ભણી ગયા છીએ. એમાં બીજો વિડીયો આજે આપણે ભણીશું. ભૂકંપના કારણો. કે પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. તો કે ભૂકંપ થવા પાછળનું કારણ શું? તો કે જે સંતુલિત અવસ્થા છે એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે ત્યારે ભૂકંપ આવે છે. ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેને કારણે પણ ભૂકંપ ઉદ્ભવે છે. અદૃશ્ય એટલે જેને આપણે જોઈ શકતા નથી. કે પૃથ્વીના પેટાળમાં તો એવી અવનવી ઘટનાઓ બને છે જેને આપણે જોઈ નથી શકતા, તો એ ઘટનાઓના પરિણામ સ્વરૂપે પણ ઘણી વખત ભૂકંપ ઉદ્ભવે છે. ભૂકંપના મુખ્ય કારણો. તો કે શેના કારણે ભૂકંપ આવી શકે? તો કે સ્તરભંગ પ્રક્રિયા થાય, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, ભૂસંતુલિત પરિસ્થિતિ ઉદ્ભવે, અથવા પાણીની વરાળ અથવા માનવીય કોઈ બાબત. તો કે આ 5 કારણો દ્વારા ભૂકંપ ઉદ્ભવી શકે છે. ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. તો કે શેના કારણે? તો કે ભૂસંચલન, હલનચલન. તો હલનચલન થવાના કારણે ખડક સ્તરો છે એમાં તણાવ ઉદ્ભવે છે અથવા ખડક સ્તરો ઉપર દબાણ પેદા થાય છે. તો આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચનય થાય અને પ્રસરણય થાય. ઘણી વખત એમાં સંકોચન અનુભવાય છે અને ઘણી વખત એ પ્રસાર પામે છે. સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય છે. હિમાલય, આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓમાં તથા આફ્રિકાની ફાટ ખીણમાં થતા ભૂકંપ માટે આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. તો કે જે સ્તરો એકબીજા ઉપર ગોઠવાયેલા હોય એમાં ભંગ ઉત્પન્ન થાય, કોઈક સ્તર છે એ ખસી જાય, તો એના કારણે પણ ભૂકંપ અનુભવાય છે. એના માટે આપણે જોઈએ, તમે બાળકો જોતા હશો, પહેલાંના માણસો છે ને એ માળિયા ઉપર છાજલીઓ બનાવતા અને છાજલીઓ ઉપર વાસણો ગોઠવતા. તો તમે ફટાકડા ફૂટતા બહાર જોયા હશે, તો એની ધ્રુજારીના કારણે આપણા વાટકાની હારમાળાઓ ગોઠવેલી છે પડી જાય છે, જેને આપણે સ્તરભંગ પ્રક્રિયાના ઉદાહરણ તરીકે સમજી શકીએ છીએ. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપોમાં મોટાભાગના ભૂકંપો છે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાના કારણે થાય છે. તો ઘણી વખત વિસ્ફોટ થતાં ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તાર જે હોય છે એમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. તો જ્વાળામુખી વિશે તમે ધોરણ 10 અને ધોરણ 9માં ભણીને આવ્યા જ છો બાળકો. તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન થવું એટલે શું? તો કે ગરમ મેઘમાં પૃથ્વીના અંદરના ભાગમાંથી બહાર જોરદાર ધડાકા સાથે નીકળે છે અને જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે અંદર રહેલો જે મેઘમાં છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને વિસ્ફોટ થતાં આજુબાજુનો લગભગ જે 150 થી 200 કિલોમીટર વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં તીવ્ર પ્રકારનો ભૂકંપ અનુભવાય છે, કારણ કે ધ્રુજારી સાથે જ્વાળામુખી બહાર આવે છે. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાનું સ્થળાંતરણ થાય છે. તેથી ખડક સ્તરોમાં પણ ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. આપણે કહીએ છીએ કે જ્યારે પૃથ્વીની સમતુલા છે એની સ્થિતિ ખોરવાવી, એની સમતુલા છે એનો ભંગ થવો, ત્યારે ફરી વખત સમતુલા સ્થાપવા માટે ભૂગર્ભની જે ઊંડાઈ છે એમાંથી મેઘમાં છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી અનુભવાય છે અને એના કારણે પણ કંપન ઉત્પન્ન થાય છે. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલા હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણોસર જ ભૂકંપ થાય છે. તેની અસર બહુ દૂર સુધી થાય છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપની અસર ભારતના બિહાર સુધી અનુભવાઈ હતી. ત્યાર પછી પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરી જાય છે ત્યારે આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે અને વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. તો એના માટે તમે જોયું હશે બાળકો, મમ્મી ગરમ ગરમ રોટલી બનાવે ફૂલકા, જેમાં કોઈ પણ રીતે કાણું પડી જાય છે, તે ગરમી આપણા હાથ સુધી પહોંચે છે તો આપણો હાથ દજાઈ જાય છે. તો કે એવું થવા પાછળનું કારણ શું? તો કે વરાળ છે એ પાણી કરતાં વધારે જગ્યા રોકે છે અને વધારે શક્તિ સાથે બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. તો
જ્યારે આપણી પૃથ્વી સપાટી ઉપર જે પાણી હોય છે એ ધીરે ધીરે જમીન સપાટીમાં ઉતરે છે અને જમીન સપાટીની અંદરના ભાગ તો ખૂબ જ ગરમ છે. તો જેવું પાણી સપાટીની અંદર ઉતરે છે એવી ગરમીના સંસર્ગમાં આવે છે અને ગરમીના સંસર્ગમાં આવતા તરત જ વરાળમાં રૂપાંતરણ પામે છે અને વરાળ છે વધારે જગ્યા રોકે છે. તો વરાળ છે એ દબાણના કારણે પૃથ્વીનો જે નબળો ભૂપૃષ્ઠ ભાગ છે તેમાં ભૂકંપ પેદા કરે છે. માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે, બંધોનું નિર્માણ કરે છે, મોટી ગગનચુંબી ઇમારતો બનાવે છે, રેલવેના ટ્રેક, સડકો અને જમીન સમથળ બનાવે છે. તો ભૂગર્ભમાં અણુ ધડાકાના પ્રયોગો પણ કરે છે. તેથી સ્થાનિક ક્ષેત્રે પર કૃત્રિમ ભૂકંપો આવે છે. તો કે શેના કારણે? તો કે માનવીની પ્રક્રિયાના કારણે. તો કે કેવી માનવી પ્રક્રિયા કરે છે? તો કે સુરંગો પાથરે, ખાણો ખોદે, પૃથ્વીના પેટાળમાં જે ખનિજ તેલ છે એને બહાર કાઢવા માટે પ્રયાસો કરે, ગગનચુંબી ઇમારતો બનાવે, રેલવેના ટ્રેક બનાવે, સડકો બનાવે કે જમીનને સમથળ બનાવે. તો આ બધી બાબતો માટે ઘણી વખત એને અણુ ધડાકાના પ્રયોગો કરવા પડે છે. તો એના કારણે પણ જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં આજુબાજુમાં ભૂકંપ અનુભવાય છે. પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી અને અવકાશીય ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય છે. તો ભૂકંપ થવા પાછળ આટલા બધા કારણો જવાબદાર છે. હવે આપણે ભણવાની છે ભૂકંપની કેવી કેવી અસરો જોવા મળે છે. આપણે વાત કરી હતી કે 2001નો ભૂકંપ આપણે સર્ચ કરવાનો યુટ્યુબમાં અને પછી જોવાની કે એની વિનાશાત્મક કેવી અસરો છે અને સર્જનાત્મક પણ કેવી અસરો છે. તો કે એક બાજુ આપણી જે વસ્તુ છે એ નાશ પામે છે અને બીજી બાજુ એમાંથી નવ સર્જન પણ થાય છે. તો કે ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે. સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત પણ બનાવી દે છે. ખબર જ નથી પડતી કે અહીંયા મકાનો જેવું કે ગામડા જેવું કાંઈ હતું. 26મી જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલો પ્રલયકારી ભૂકંપ 7.9ની સ્કેલ ધરાવતો હતો, જેમાં હજારો લોકોએ પોતાના જાન કે જીવ ગુમાવ્યા. તુર્કીનું ટેન્જિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોજી શહેરના કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાજ થઈ ગયા. એટલે કે આ બધા વિસ્તારો છે એ નાશ પામ્યા. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ પણ થઈ ગયા. એક બે માળ સુધીના મકાનો તો જમીનમાં જ ગરી ગયા. કોઈ અંદાજ જ ન આવ્યો કે આ બધા માળ ગયા ક્યાં. સડકોમાં ઘણી વખત ભંગાણ પડી જાય છે, બે ભાગ પડી જાય. પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની જાય છે અને ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી પણ નાખે છે, કારણ કે ઢાળ અને દિશા બદલાઈ જાય છે તો પોતાનો માર્ગ પણ બદલાઈ જાય છે. 1950માં આસામમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. પણ હાલમાં આપણે જોઈએ છે કે અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો અને ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં આ સિંધુ નદી છે તે પાકિસ્તાનમાં થઈને વહે છે. આમ ભૂકંપને કારણે સડકો તૂટી પડે છે, રેલવેના પાટા વળી જાય છે, નદીઓ પરના પુલ અને બંધ તૂટી જાય છે, નદીઓ પોતાના વહેણ માર્ગને બદલી નાખે છે. સમુદ્ર કે મહાસાગરોના તળભાગે થતા ભૂકંપને કારણે ઘણી વખત સુનામી મોજાઓ પણ આવે છે. ઊંચા પ્રચંડ કદના મોજાઓ ઉછળે છે. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુના કોરોમંડલ કિનારા પર સુનામી મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલને ભારે નુકસાન થયું હતું. તો ભારતના દક્ષિણતમ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટા ભાગ સમુદ્રમાં પાણીમાં ગરકાવ થઈ ગયો. આપણે કહીએ છીએ ઘણી વખત સમુદ્રનું પાણી છે એ હિમશિલાઓ ઓગળવાના કારણે થોડું ઊંચે આવે છે. તો ઊંચું આવવા પાછળ શું? તો કે હિમશિલાઓ છે દિવસે ને દિવસે વધારે ગરમીના કારણે ઓગળતી જાય છે, તો જે ટાપુઓ છે એ સમુદ્રમાં ગરકાવ થતા જાય છે. આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારાવાર નુકસાન કરે છે. તો કે આ બધા પ્રકારના મોજાઓ છે એ સમુદ્ર કિનારાઓ પર જે શહેરો છે એને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. સાથે સાથે સમુદ્ર કિનારા ઉપર જે બંદરો નાંગરેલા છે, બંદરોનો વિકાસ થયેલો છે, તેને પણ પારાવાર નુકસાન કરે છે. હવે ભણવાની છે ભૂકંપની સર્જનાત્મક
અસરો. તો કે ભૂકંપની બે પ્રકારની અસરો જોવા મળે છે, સર્જનાત્મક અને વિનાશાત્મક. પણ આપણે કહીએ છીએ કે વિનાશાત્મક અસરને તો આપણે બધા ભણીએ જ છીએ કે કેવી કેવી આડઅસરો જોવા મળે, પણ અહીંયા આપણે ભૂકંપની સર્જનાત્મક અસરો જોઈએ. કે ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળી શકે છે કે ખરેખર પૃથ્વીની આંતરિક રચના કેવી હશે. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. ઘડીઓ પડવી, ગેડીકરણ એટલે ઘડીઓ પડવી. પરિણામે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાજલીઓ વગેરે ભૂમિ આકારોની રચના થાય છે. આપણે ફાટખીણો જોઈ, પર્વતો જોયા, મેદાનો જોયા, ઉચ્ચ પ્રદેશો જોયા, જેને શિખર નથી એવા ભાગોને આપણે ઉચ્ચ પ્રદેશો કહીએ છીએ. તો આ બધા નવા નવા જળ સ્ત્રોતો આપણને પ્રાપ્ત થાય છે. શેના કારણે? તો કે ભૂકંપ આવવાના કારણે એમાંથી કાંઈ નવસર્જન થાય. ભૂકંપથી ખડકોમાં થતી ઉથલપાથલના કારણે અનેક ખનિજો પણ આપણને પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુ અને ખનિજ તેલના ભંડારોની જાણકારી મેળવવામાં અને તે વિષયક સંશોધન કાર્યોને પણ મદદ મળે છે. કે ભૂકંપ દ્વારા જે ઉથલપાથલ થાય છે તો એના કારણે આપણને ખનિજો ક્યાંથી મળી રહેશે, કુદરતી વાયુ અને ખનિજ તેલ ક્યાંથી મળી રહેશે એના વિશેની જાણકારી તો મળે જ છે. મધદરિયે ક્યાંક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહો પણ અસ્તિત્વમાં આવે છે. અમુક ભાગ ઉપસાઈ જાય છે અને અમુક ભાગ બેસી જાય છે. કોલકાતાની દક્ષિણે બંગાળાની ખાડીમાં રચાયેલો ન્યુમૂર ટાપુ આનું ઉત્તમ પ્રકારનું ઉદાહરણ છે. હવે આપણે જોઈએ બાળકો ભૂકંપના પ્રકારો. તો કે ભૂકંપના મુખ્ય 3 પ્રકારો આપવામાં આવ્યા છે. ઉત્પત્તિના કારણોના આધારે, ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને સ્થાનના આધારે. તો ઉત્પત્તિના કારણોના આધારે કેટલા આપ્યા છે? મુખ્ય 2, કુદરતી ભૂકંપ અને કૃત્રિમ ભૂકંપ. જ્યારે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે 3 પ્રકાર, છીછરા ભૂકંપ, મધ્યવર્તી ભૂકંપ અને ગહન ભૂકંપ. જ્યારે સ્થાનના આધારે એના 2 પ્રકાર, સ્થાનિક ભૂકંપ અને સમુદ્રી ભૂકંપ. તો એના સિવાય કુદરતી ભૂકંપના 4 પ્રકાર, જ્વાળામુખી ભૂકંપ, ભૂસંચલીય ભૂકંપ, સમસ્થિતિક ભૂકંપ અને મહાસાગર તળ ભૂકંપ. તો ભૂકંપ માપવા માટેના 2 આપણને માપક્રમો આપેલા છે. રિક્ટર માપક્રમ તે ભૂકંપની તીવ્રતા માપે છે, કેટલા તીવ્રતાથી ભૂકંપ આવેલો છે. જ્યારે મર્કાલી માપક્રમ છે જે ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે, કેટલા વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી છે. સંભવિત ભૂકંપ ક્ષેત્રો, મોટા ભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્ર તળિયે અને ભૂમિખંડો ઉપર નબળી ભૂપૃષ્ઠ જ્યાં રચના ધરાવે છે એવા વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળે છે. એટલે કે સંભાવનાઓ રહેલી છે કે આ બધા ક્ષેત્રોમાં ભૂકંપ આવશે. તો કે કયા ક્ષેત્રોમાં? તો કે સમુદ્ર તળિયે અને ભૂમિખંડો ઉપર, પણ કઈ જગ્યાએ? કે જ્યાં નબળું ભૂપૃષ્ઠ ધરાવતી રચનાઓ છે તે વિસ્તારમાં. તે મુખ્ય 2 પટ્ટામાં વહેંચાયેલા છે, પેસિફિક કિનારાનો પટ્ટો અને મધ્ય વિશ્વનો પટ્ટો, એટલે કે વિશ્વનો મધ્ય ભાગ. તો કે પેસિફિક કિનારાનો પટ્ટો છે તો કે આ ભાગમાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. સૌથી વધારે 68% ભૂકંપો ક્યાં જોવા મળે છે? તો કે પેસિફિક મહાસાગરના કિનારે આવેલો જે પટ્ટો છે ત્યાં. તો કયા વિસ્તારોમાં? તો કે ઉત્તર અમેરિકામાં અને દક્ષિણ અમેરિકામાં, પેસિફિક કિનારે આવેલી રોકીઝ અને એન્ડીઝ પર્વત શ્રેણીઓ છે ત્યાં, એશિયા ખંડમાં, ચીનમાં, જાપાનમાં, ફિલિપાઇન્સમાં, ઇન્ડોનેશિયામાં અને ન્યૂઝીલેન્ડમાં. આ બધી જગ્યાએ જ્યાં પર્વત શ્રેણીઓ આવેલી છે ત્યાં ભૂકંપ થવાની સંભાવનાઓ રહેલી છે. ત્યાર પછી મધ્ય વિશ્વનો પટ્ટો. કે વિશ્વના 21% ભૂકંપો છે એ આ પટ્ટામાં અનુભવાય છે, આપણા વિશ્વના વચ્ચેના ભાગમાં જે નકશો છે તેમાં. પશ્ચિમ એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેડ પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. તો કે આ નવી નવી જે પર્વત શ્રેણીઓ વિસ્તાર પામી છે ત્યાં ભવિષ્યમાં ગમે ત્યારે ભૂકંપ આવવાની સંભાવનાઓ રહેલી છે. તો આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રથી ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલા એટલસ પર્વતો તથા એશિયામાં આવેલા હિમાલય પર્વત શ્રેણીમાં સૌથી વધારે ભૂકંપ થાય છે. આ ઉપરાંત હિન્દ મહાસાગર
અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુઓ પર સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે. એના માટે આપણને એક આકૃતિ આપવામાં આવી છે સંભવિત ભૂકંપ ક્ષેત્રની. તો આ તમે જુઓ છો બાળકો વિશ્વનો નકશો. તો કે વિશ્વના નકશામાં અમુક ભાગ જ આપણને દર્શાવ્યો છે જ્યાં ભૂકંપ થવાની, જ્વાળામુખી પ્રસ્ફોટન થવાની અને લાવાના ઉચ્ચ પ્રદેશો રચાવાની સંભાવનાઓ છે. કે તમે કાળા કલરના ટપકાવાળા ભાગો જોતા હશો જે આ શું દર્શાવે છે તો કે જ્વાળામુખી સંભવિત ક્ષેત્રો. પછી રાખોડી રંગનો જ્યાં જ્યાં પટ્ટો દેખાય છે તે સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે. તો સૌથી પહેલાં તમે રાખોડી રંગનો પટ્ટો જોઈ શકો છો વિષુવિયસ ભાગમાં. ત્યાર પછી તમે આગળ જશો તો ક્રાકાટોવા છે, ત્યાંથી મોંગોલિયાના જે ઉચ્ચ પ્રદેશોના વિસ્તારો છે ત્યાંથી રાઉન્ડ મારતો મારતો મોનાલોઆમાં, ત્યારથી અહીંયા નીચે પેટાગોનિયાના ઉચ્ચ પ્રદેશોમાં. તો કે આ જ્યાં બ્રાઉન કલરનો આપણને ભાગ દેખાય છે તે બધું સંભવિત ભૂકંપ ક્ષેત્રોની યાદીમાં જોડાયેલા છે. શું કામ તો કે આપણે કહીએ છીએ કે અમુક જગ્યાએ નબળું ભૂપૃષ્ઠ ધરાવવાના કારણે ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો અહીંયા બાળકો આપણે આ ટોપિકમાં ભૂકંપ વિશેની માહિતી મેળવી. હવે પછી આપણે જ્વાળામુખી ભણવાનું છે, પણ આના પછીના વિડીયો દ્વારા આપણે માહિતી મેળવશું.